ભાઈ હા મારું બેટું જબરજસ્ત નું ટેન્શન આવ્યું ઓહો શું ટેન્શન આવી તમને વળી ભાઈ હા શનિવારની સ્કૂલમાં અડધી રજા હોય છે ઓ ઓ અને રવિવારની આખી રજા હોય છે કોઈ છે તે શનિવાર હું નિહાળ્યો વેલા હા અને બપોરે 12 વાગ્યા હા સાહેબે લેસન આલી લીધું ઓ લેસન ને હેડો ઘેર હા ઘેર જે લગવા બેઠો ઓ ઓ મનમાં એવો વિચાર આવ્યો કે હજુ કાલનો દાડો પડે છે આજનો અડધોય દાડો પડે છે હા હા થાશી બધુંય થાશી બરોબર તે રખડવા જતો રહ્યો હું તો ગમમાં હા રખડીને આવ્યો હા 5 વાગે ઓહો 6 વાગ્યા અને ખા બેઠો હા જબરજસ્તી મારું બેટું ઊંઘ આવી હું તો હુઈ ગયો સુઈ ગયા હા, બરોબર હુઈ ગયા હા હા અને પછી વહેલા ઉઠ્યો કેટલા વેલા વહેલા કેટલા વેલા 5 વાગે 9 વાગે ઓહો તે ચાવા પીધો હા લખવા બેઠા હા મનમાં એવો વિચાર આવ્યો કે હજુ તો આખો દાડો પડે છે બપોરે 12 વાગે પછી આવીને લખશું ઓહો તે હું તો જો વળી પાછો ગમવો રખડવા હા રખડવા જો રખડીને આવ્યો વળી પાછો તે મનમાં એવો વિચાર કેટલા વાગે આવ્યો 5 વાગે 2 વાગે 2 વાગે આવ્યો તો complete. હા તે મનમાં એવો વિચાર આવ્યો કે હજુ તો અડધો દાડો પડ્યો 2 જ વાગે 3 વાગશે 5 વાગશે લસી દેવું હો એ હું હતું તો લસ્યું નહીં હા સીધો આવ્યો રાતે 7 વાગે 7 વાગે આવ્યો તે જબરજસ્ત ની ઊંઘ ચડી ગઈ સુઈ ગયો ગાધું બીધું તરત જ હુઈ ગયો હા તે પછી સપનું એવું આવ્યું કે લખવાનું તું તમારે તેમ હું તો ઊંઘમાં ઉઠી ગયો તે પાછો હુઈ ગયો હું તો વહેલા ઉઠ્યો હા. અને બધું લેશન કરી નાખ્યો ઓહો તે વહેલા ઉઠ્યો કેટલા વાગે 9 વાગે ઓહો અને પાછી મોડી નિહાળ હતી પાછી સોમવારે હા સોમવારે હા, હા. બરોબર સોમવારે વહેલી નિહાળ મોડી હતી મોડી હતી હા અને 9 વાગે ઉઠ્યો જ તો હા અને 9 વાગે નિહાળ જવાનું હતું તે 9 વાગે હું તો નિહાળ ગયો હા સાહેબ લેશન જોતા હતા હા એમાં 3 જણા માર જેવા હતા ને એમાં તો થોડી પડી જ ગયેલી હતી પછી હું છેલ્લે જો બતા બરોબર સાહેબે ચોપડી ખોલી હા પત્તું કોરું ભટ પછી પેલાનો ચંગુ નો ચા કરી નાખ્યો મંગુ નો મ કરી નાખ્યો વાળાનો વ કરી નાખ્યો થોડી નાખ્યા એમ ને તોડી નાખ્યા એવા તોડ્યા બડામાં હોળ પડી ગયા હતી હવે શનિ રવિ યાદ આવશે એટલે યાદ આવશે લેસન કરી દેવું હા લેશન તો હું હવે કરવાનો જ છું જીવા બડા ધોયા હતી જંકા વોશિંગ મશીન માં લુગડા ધોવાતા હોય ને એને આમાં તો ધોયા હતી લેસન કરી દેતા હોય તાણા એ તો હું ભૂલી જતો હતી હવે યાદ આવશે ને આવશે જ ને આવું જ થાય ના કરો તો લેસન તોડી નાખ્યા વાત વાલા કાકા હું પેલા બાજુવાળા છોકરાનું હવું કરાવું છું ને હા. ઠીકાણે થઈને આવું છું કે મહેમાન આવી છે તમે તમારા મોટો ભાઈ આ બધી બેસું કામ કરી દેજો ને સોનબળ ભરી નાખજો ને પાણી પાઈ દેજો હો. ઓહો કાકા તમારા પેલા મોટા ભાઈનું હગું કરાવો કે 35 વર્ષનો થયો હજુ સુધી હગું કરાયું નહીં અને બીજાના મેળ પાડો હેડી નીકળ્યા છો તારા એનું તો હગું કરાવો હું કઈ દે હળો આવી જો